હું એવું કહું છું, તમારા ઘેર દાદા બેહાડેલા હોય, તમારા પપ્પા કોઈ નાની ઉંમરે એક્સપાયર થઈ જાય, તમારી મમ્મી હોય, તમારી દાદી હોય, તમારી બાર શીખોતર હોય, જે તમારા લાગતા વરગતા અત્યારે ઘેર બેહાડ્યા હોય એમને તે જમાડજો, એને પાણી પીવડાવજો, એને ભાવતી હોય એ વસ્તુ. છેલ્લે કંઈ ના ભાવ તો દાળ ભાત પૂરી શાક લાપસી, તમે જે રીતે ભોણું કોઈ મહેમાન આવ્યા હોય કેવું ભોણું બનાવો એવું ભોણું બનાવી અને પૂર્વજ શીકોતર માતાને કોઈ સ્વાર્થ વગર ખાલી જમાડજો, ધરાવજો. આવું કહું છું. તમારા પૂર્વજે જો ખાલી ઓડકાર ખાઈ લીધો ને ઓડકાર, તો એવું કહું છું તમારા દીકરા દીકરીઓનું ભવિષ્યનું નિર્માણ કરવું, ભવિષ્યમાં શું કરવું એ તમારા પૂર્વજની પિતૃની જવાબદારી રહેશે. આવું પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. પણ યાદ કરજો, આ હોલ દાડા ભૂલતા નહીં હો. જેમ દિવાળી તમારી આવશે ને, આ એવી રીત પૂર્વજોની દિવાળી આવી, એમના નવા